સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ ધુવાંધાર ઇનિંગ શરૂ કરી છે, જેના પગલે સુરત જિલ્લા કલેક્ટર તેજસ પરમારે વહીવટીતંત્રની સજ્જતા અંગે મોટું નિવેદન આપ્યું. હવામાન વિભાગની આગાહી મુજબ 2 થી 4 જુલાઈ દરમિયાન ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે, જોકે ત્યારબાદ તેની તીવ્રતા ધીમે ધીમે ઘટશે. જિલ્લામાં ચાલુ ચોમાસાનો સરેરાશ વરસાદ 228 મિલીમીટર નોંધાયો છે, જેમાં સૌથી વધુ વરસાદ અંબિકા તાલુકામાં 389 મિલીમીટર અને પલસાણામાં 362 મિલીમીટર ખાબક્યો. રાહતની વાત એ છે કે સુરતની તમામ નદીઓ, ડેમ અને જળાશયો હાલ ભયજનક સપાટીથી નીચે છે અને પૂર જેવી કોઈ સ્થિતિ નથી. નીચાણવાળા વિસ્તારોમાંથી પાણીનો નિકાલ કરી દેવામાં આવ્યો છે, પરંતુ મહુવા તાલુકાના 2 ગ્રામ્ય માર્ગો પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર માટે વૈકલ્પિક રૂટ શરૂ કરવામાં આવ્યા છે. તંત્ર દ્વારા 24 કલાક ઇમરજન્સી ઓપરેશન સેન્ટર કાર્યરત કરી ઓલપાડ ખાતે એનડીઆરએફ અને માંગરોળમાં એસડીઆરએફની ટીમો તૈનાત કરવામાં આવી છે. કલેક્ટરે નાગરિકોને અફવાઓથી દૂર રહેવા, બિનજરૂરી મુસાફરી ટાળવા અને પાણી ભરાયેલા કોઝવે પાર ન કરવા ખાસ અપીલ કરી છે. કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની ફરિયાદ સ્થિતિ સર્જાઈ હતી, જેના ઉપર પણ અત્યારે અલગ અલગ સંબંધિત વિભાગ દ્વારા તેના માટેની કામગીરી કરવામાં આવેલી છે. હજુ સુધી કોઈના સ્થળાંતરની જરૂર આપણને પડી નથી. કેટલાક કાચા મકાનોને નુકસાન થયું છે, એ સિવાય કોઈ જાનહાનિ મોટી કે વ્યાપક નુકસાન નોંધાયેલ નથી.